એલા તમારી વાહે તો પોલીસ પડી લાગે, હાલો મારા ઘરે સંતાઈ જાઓ. અરે ભિખારી તમે તો ભગવાન છો, હાલો હાલો મારી હારે. અરે આ તો બેંક ના ચેક છે, સાઈન કરેલા છે ને 5 લાખના બધા ચેક છે. ભિખારી આ ઘરમાં તમે કેમ રહી શકો છો? બસ ભાઈ ભીખ માગીને સુઈ જાવ છો આ ઘરમાં. તમારા કોઈ છોકરા નથી? છે મારો એક છોકરો, એ દુબઈમાં રહે છે. તમારો છોકરો તમને પૈસા નથી મોકલતો? ના ના કાંઈ પૈસા નથી મોકલતો, ખાલી આ ચિઠ્ઠી મોકલે છે જેને હું અહીંયા ચોંટાડી દઉં છું. અરે આ ભિખારીને નથી ખબર કે આ ચિઠ્ઠી નથી પણ બેંકના 5 લાખ રૂપિયાના ચેક છે. એનો છોકરો દુબઈમાંથી ભિખારી હાટુ 5 લાખ રૂપિયા મહિને મોકલે છે. એક કામ કર, આપણે જે 20 લાખ રૂપિયા લૂંટ્યા હતા એ મેં તારી વહુને આપ્યા હતા, તું જઈને 20 લાખ રૂપિયા લેતો હોય એટલે આપણે આ 20 લાખ રૂપિયા ભિખારીને આપી દેવી અને આપણે આ કરોડો રૂપિયાના ચેક લઈ લેવી. હાલે ભાઈ 20 લાખ રૂપિયા આપી દે આ ભિખારીને અને લઈ લે કરોડો રૂપિયાના ચેક. અરે ઠોકીના ક્યાં કરોડોના ચેક? આ તો તારી પાસે 20 લાખ રૂપિયા કઢાવવા હાટુ મેં અને આ પોલીસ વાળાએ પ્લાન બનાવ્યો હતો. તો હું આ ચેક ખોટા છે? ચેક તો ખોટા છે પણ આ પોલીસ વાળો સાચો છે. લઈ જાઓ ઠોકીનાને જેલમાં.